હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશની અંદર કેટલાક ફિક્સ ફ્રેઝ જોવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને જે શબ્દોની પાછળ ઓફ આવતું હોય એવા શબ્દો જોવા જઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, બીવેર ઓફ એટલે નાથી સાવધાન રહો. બીવેર ઓફ ડોગ્સ ઘણી જગ્યાએ લખ્યું હોય છે કે કૂતરાઓથી સાવધાન એટલે બીવેર ઓફ ડોગ્સ. સ્ટેશન ઉપર લખેલું હોય છે બીવેર ઓફ પિક પોકેટ્સ, ખિસ્સા કાતરુઓથી સાવધાન એટલે બીવેર ઓફ પિક પોકેટ્સ. આવું જ એક ફિક્સ ફ્રેઝ છે ફોન્ડ ઓફ એટલે નો શોખ હો. આઈ એમ ફોન્ડ ઓફ વોચિંગ મૂવી, મને મૂવી જોવાનો શોખ છે. શી ઇઝ ફોન્ડ ઓફ કુકિંગ, હી ઇઝ ફોન્ડ ઓફ ડ્રોઈંગ. માય ફ્રેન્ડ ઇઝ ફોન્ડ ઓફ રાઇડિંગ અ બાઇક. બરાબર. શી ઇઝ ફોન્ડ ઓફ રાઇડિંગ અ હોર્સ એટલે તેને ઘોડેસવારીનો શોખ છે. તો ફોન્ડ ઓફ એટલે શોખ હો. ફોન્ડની પાછળ ઓફ આવે ફિક્સ, એની પાછળ જો વર્બ આવે તો આઈએનજી, અને ફોન્ડની પહેલાં ટુ બીનું રૂપ આવશે ઇઝ, એમ, આર, વોઝ, વેર. ત્યાર પછીનો ફ્રેઝ છે અફ્રેડ ઓફ એટલે નાથી ડરવું. અફ્રેડ ઓફ, આઈ એમ અફ્રેડ ઓફ હાઇટ એટલે મને હાઇટનો ડર લાગે છે. હી ઇઝ અફ્રેડ ઓફ વોટર, તેને પાણીનો ડર છે. શી ઇઝ અફ્રેડ ઓફ ડાર્કનેસ, તેણીને અંધારાનો ડર છે. ઓકે, અફ્રેડ ઓફ એટલે નાથી ડરવું. એવી જ રીતે અશેમ્ડ ઓફ છે નાથી શરમાવું. અશેમ્ડ ઓફ એટલે થી શરમાવું. આઈ એમ અશેમ્ડ ઓફ માય ફિઝિકલ ડિફેક્ટ, મને શારીરિક ખામી છે એનો મને સંકોચ થાય છે. આઈ એમ અશેમ્ડ ઓફ માય ફિઝિકલ ડિફેક્ટ એટલે શારીરિક ખામી હોય એનો મને શરમ આવે છે. હી ઇઝ અશેમ્ડ ઓફ હિઝ રિઝલ્ટ, તેને તેના રિઝલ્ટનો શરમ આવે છે. શી ઇઝ અશેમ્ડ ઓફ હર ફેલર, તેણીને તેની નિષ્ફળતાની શરમ આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે કેટલાક શબ્દો પાછળ ઓફ છે એ ફિક્સ આવે. અશેમ્ડ ઓફ, અફ્રેડ ઓફ, પ્રાઉડ ઓફ, બીવેર ઓફ. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.